તો સપ્ટેમ્બર સિરીઝની આ અઠવાડિયે અંત થયો અને ઓક્ટોબર સિરીઝની શરૂઆત થઈ, પરંતુ આ અઠવાડિયે આપણને બજારમાં એક સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને લગભગ આપણે 5 દિવસમાંથી 4 દિવસ એક નવા હાઈ પર હાઈ બનાવ્યા છે. અને જુઓ, નિફ્ટી લગભગ આ અઠવાડિયે 1.5%, સેન્સેક્સ 1.25% જેટલો વધતો દેખાયો છે. વેલ, નિફ્ટી બેંકની અંદર ગયા અઠવાડિયે આપણને એક નવા હાઈ તરફની કારોબાર જોવા મળ્યો હતો, એટલે કદાચ આ અઠવાડિયે આપણને ત્યાં આગળ થોડુંક ફ્લેટ લાઇન પર કામકાજ જોવા મળ્યું છે. પરંતુ મિડકેપની અંદર જુઓ, તમને આ અઠવાડિયે લગભગ એક સામાન્ય ફ્લેટિશ ટુ પોઝિટિવ કારોબાર જ જોવા મળ્યો છે. જો કે આ અઠવાડિયે આપણને મોટાભાગના દિવસે મિડકેપની અંદર એક દબાણવાળો કારોબાર જોવા મળ્યો હતો. પરંતુ ખાસ કરીને આજના બજારની વાત કરી લઈએ તો આજના બજારમાં આપણને જે સતત 6 દિવસની એક તેજી આવતી જોવા મળી, એ તેજી બાદ આજે થોડો ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે. નિફ્ટી તમને 26,200ની નીચે બંધ થતો દેખાયો છે. સેન્સેક્સમાં આજે તમને લગભગ 5%થી વધારેનો ઘટાડો છે. પરંતુ ખાસ નિફ્ટી બેંક પર નજર રાખજો, કારણ કે અહીંયા આજે એક બહુ મોટો ઘટાડો આવ્યો છે. 54,000ની નીચે નિફ્ટી બેંક બંધ થયું છે. પરંતુ આજે 53,800ના લેવલ છે, એ અહીંયાથી એક મહત્ત્વના સપોર્ટ છે અને મહત્ત્વના સપોર્ટ તેને જાળવી રાખ્યા છે. મિડકેપમાં આજે સવારથી આપણને એક સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ દિવસના અંતે અહીંયા એ તેજી સસ્ટેન નથી થઈ શકી અને લાલ નિશાનમાં જ અહીંયા એક કારોબાર આપણને જોવા મળ્યો છે. પરંતુ જે સેક્ટર આજે ખાસ્સા એવા પોઝિટિવ રહ્યા આખા દિવસ દરમિયાન, એમાં જુઓ, ફાર્મા સેક્ટરમાં આજે તમને એક સારી તેજી આવતી જોવા મળી. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં આજે એક સારી તેજી રહી. એક હેલ્થકેર અને સરકારી કંપનીઓ પણ આજે તમને એક સારી તેજી સાથે બંધ થતી જોવા મળી છે. પરંતુ જ્યાં તમને આજે દબાણ જોવા મળ્યું, એમાં ખાસ કરીને જુઓ, પ્રાઇવેટ બેંકમાં આજે થોડું દબાણ આવ્યું છે. ફિન નિફ્ટી, મીડિયા અને રિયલ્ટી સેક્ટર આજે તમને દબાણ સાથે કામ કરતા દેખાયા છે. વેલ, નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં આજે તમને સૌથી વધારે તેજી જોવા મળી, એમાં બીપીસીએલનું કાઉન્ટરને ધ્યાન રાખજો. લગભગ 6.5%ની એક જોરદાર તેજી આજે આ સ્ટોકની અંદર આવી છે. જે પ્રકારે આપણને ક્રૂડની અંદરનો ઘટાડો આવતો દેખાયો, એને પગલે અહીંયા આપણને એક તેજી આવતી દેખાય છે. આ ઉપરાંત તમને સન ફાર્મા, સિપ્લા, કોલ ઇન્ડિયા જેવા કાઉન્ટર પણ આજે એક પોઝિટિવિટી સાથે બંધ થયા છે. જ્યાં આજે ઘટાડો આવતો જોવા મળ્યો છે, એમાં જુઓ, ખાસ કરીને તમને પાવર ગ્રીડનું કાઉન્ટર છે, એક સારી એવી તેજી આવી હતી. ત્યારબાદ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ અહીંયા આવતું દેખાયું છે. પરંતુ ભારતીય એરટેલ, કોટક મહિન્દ્રા બેંક, હીરો મોટોકોર્પ જેવા કાઉન્ટર પણ આજે તમને ઘટીને બંધ થતા દેખાયા છે. મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી એવી તેજી આવતી જોવા મળી છે, એમાં પોલીકેબનું કાઉન્ટર છે. આ ઉપરાંત ઓઇલ ઇન્ડિયા, HPCL અને SGVN જેવા કાઉન્ટર રહ્યા. એટલે કે અહીંયા પણ આપણને એક PSUનો ખાસો એવો સપોર્ટ જોવા મળ્યો. પરંતુ જ્યાં ઘટાડો આવ્યો છે, એમાં BSCનું એક કાઉન્ટર છે. લગભગ 3% જેટલો ઘટાડો અહીંયા આવ્યો છે. પરંતુ આ ઉપરાંત તમને મેનકાઇન્ડ, ગ્રેન્ડ ફાર્મા અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં આજે ઘટાડો આવતો જોવા મળ્યો છે. ઓવરઓલ એક થોડીક નબળી શરૂઆત આપણે ઓક્ટોબર સિરીઝની જોઈ છે. પરંતુ હજી પણ બજારની જે મોમેન્ટમ છે, અત્યારે આપણને પોઝિટિવ લાગી રહી છે. એક મહત્ત્વના સપોર્ટ પાસે નિફ્ટી બેંક છે અને નિફ્ટીમાં પણ હજી કોઈ એવા મોટા નેગેટિવ આપણને ન્યૂઝ બનતા નથી દેખાય. એટલે શક્યતા છે કે અહીંયાથી આપણે ઓક્ટોબર સિરીઝની શરૂઆત ભલે નબળી થઈ હોય, પરંતુ અહીંયા પણ એક સારું આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે.